सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सच्चिदानन्दमद्वैतम् सर्वाधिष्ठानमुत्तमम् नत्वाष्टावक्रसूक्तस्य दीपिका तन्यते परा। क्व सृष्टिः क्व च संहारः क्व साध्यं क्व च साधनम् क्व साधः क्व साधकः क्व सिद्धिर्वा स्वस्वरूपेऽहमद्वये। क्व प्रमाता प्रमाणं वा क्व प्रमेयं क्व च प्रमा क्व किञ्चित् क्व न वा किञ्चित् क्व किञ्चित् क्व न किञ्चिद्वा सर्वदा विमलस्य मे। स्वस्वरूपे अहमद्वये अहमिदेवं रूपे अद्वये। अहम जनो रूप सेवा अद्वय एवा आत्मा में क्व सृष्टि क्व च संहारः। सृष्टि एटले ज अद्वय छे द्वय बने अद्वितीय द्वैत बने एनुं नाम सृष्टि। आम तो अद्वितीय छे द्वैत रूपे भासे पण ज्यां सुधी एवुं ज्ञान नथी त्यां सुधी सृष्टिने साची मानवामां आवे ते संहार पर साचो मानवामां आवे। जो आ तो एक ज लीला छे अद्वितीयनी ज लीला छे। सृष्टि कहेवामां आवे छे संहार कहेवामां आवे छे। अर्थात सृष्टि नामनी कोई वस्तु अद्वितीय करता भिन्न सृष्टि नामनी कोई वस्तु नहीं। अद्वितीय करता भिन्न संहार नामनी कोई वस्तु नहीं। अद्वितीयता ने सृष्टि बंने साथे भासे छे। अद्वितीयता ने संहार साथे ज भासे छे। ए साथे भासता होय त्यारे बे अलग अलग ना होय जुदा ना होय। मारे जेने सृष्टि कहेवामां आवे अद्वितीय छे संहार कहेवामां आवे अद्वितीय छे अहम छे। क्व साध्यम क्व च साधनम આપણે દ્વૈત ભાવ બતાવે છે। સાધ્ય એક છે સાધક બીજો છે સાધન ત્રીજું છે। સાધક પણ છે ક્વ સાધક છે જ। તો સાધક સાધન સાધ્ય સામાન્ય રીતે બધા એક બધા ભિન્ન હોય। એ જ
સાધ્ય રૂપે ભાસે છે. એટલે કે આ બધાએ પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ગુમાવી દીધું છે. સ્વસ્વરૂપે મહદ્વયે અદ્વિતીય હમ એ બધું ભાસી રહ્યું છે. હું જે સ્વરૂપે ભાસી રહ્યો છું, અર્થાત આની કોઈ અલગ સત્તા નથી. આ સર્વ લીલા ક્રીડાથી અન્ય કાંઈ જ નથી. કોઈ પ્રમાતા પ્રમાણમ વા, વળી પ્રમાતા પ્રમાણમ પ્રમેયમ પ્રમાણ, બીજા પ્રકારનું દ્વૈતની રચના. જ્યાં જાણનાર છે, જાણવાનો વિષય છે, જાણવાનું સાધન છે, જ્ઞાન છે, વ્યવહાર છે. આ બધો અત્યારે બધાને એકબીજા અલગ જાણવામાં આવતા હતા, માનવામાં આવતા હતા. પ્રમાતા અલગ છે, પ્રમેય અલગ છે, પ્રમાણ અલગ છે, પ્રમા અલગ છે. એક જ માં. આ બધામાં કયું સામાન્ય? માં. એ જ માને પ્રમાતા કહેવાય છે, માને પ્રમાણમ કહેવાય છે, માને પ્રમેયમ કહેવાય છે, માને પ્રમા કહેવાય છે. માં કહો, માન કહો, માપવું કહો, જાણવું કહો. એક જ જ્ઞ અંતઃપ્રજ્ઞમ બહિષ્પ્રજ્ઞમ ઉભયતા, બધામાં જ્ઞ સમાન છે, જ્ઞ સ્વરૂપ છે. એક જ જ્ઞ અંતઃપ્રજ્ઞ બહિષ્પ્રજ્ઞ ભાષે એક જ માં પ્રમાતા રૂપે, પ્રમાણ રૂપે, પ્રમેય રૂપે, પ્રમાણ રૂપે ભાસી રહી છે. કોણ? વિમલસ્ય મેં વિમલ છું, નિર્મળ છું. આ બધા પ્રકારના ભેદભાવથી રહિત છું, મલિનતાથી રહિત છું. મારામાં ભાષે છે કે હું જ ભાસું છું. આમાં વિમલસ્ય મેં, મારે માટે આ બધું ક્યાં છે? અમારા કશાનું સ્વતંત્ર અસ્તિત્વ ક્યાં છે? કોઈ કિંચિત, કોને કિંચિત વા, કોને કિંચિત, કશીક વસ્તુ ક્યાં છે? કોના કિંચિત, કશી વસ્તુ ન હોય પણ ક્યાં છે? છે એવું ક્યાં છે? નથી એવું ક્યાં છે? કિંચિત કશીક વસ્તુ કે જે કિંચિત ન કિંચિત વા ક્વ ન અકિંચિત વા સામાન્યતઃ અન્યત પદાર્થ માત્રમ ક્વ. એક વાત કરીએ ને આપણે કે આપણે સામાન્ય જ્ઞાનને કિંચિત કે કશુંક છે, કશુંક પણ, કશુંક ન હોવા પણ, એ કશુંક પણ જે કોઈ પણ દૃશ્ય માટે, પદાર્થ માટે સામાન્ય જ્ઞાન છે. જે વસ્તુ ન હોવા પણ, ન હોવા પણ એવું વસ્તુ પણ આ વિમલસ્ય મેં, મારામાં નથી. સર્વથા સંબંધ શૂન્યત્વાદ ઇત્યર્થ. બધી જ રીતે સર્વ પ્રકારના સંબંધથી શૂન્ય છું, રહિત છું, મુક્ત છું, વગરનો છું, સંબંધ વગરનો છું. એટલે પ્રમાતા પ્રમાણમ પ્રમા પ્રમેય સંબંધ ક્યાં આવ્યો? કિંચિત અકિંચિત આવું કશું સંબંધ ક્યાં આવ્યો? હવે આગળ કહે છે ક્વવિક્ષેપ ક્વચૈકાગ્ર્યમ ક્વ નિર્બોધ ક્વ મૂઢતા ક્વ હર્ષ ક્વ વિષાદો વા સર્વદા નિષ્ક્રિયસ્ય મે. સર્વદા નિષ્ક્રિયસ્ય મે. તો જેનામાં કોઈ પ્રકારની ક્રિયા નથી, સર્વ પ્રકારની ક્રિયા વગરનો, ક્રિયા રહિત હું છું, નિષ્ક્રિય. તો વિક્ષેપ પણ એક ક્રિયા બતાવે છે, એકાગ્રતા બીજી ક્રિયા બતાવે છે, નિર્બોધ વગર ક્રિયા બતાવે છે. આ બધી ક્રિયાના પ્રકાર કહી શકાય. વિક્ષેપ અન્ય અવસ્થા છે. ચંચલમ મનઃ કૃષ્ણ પ્રમાથી બલવદ દૃઢમ, ચંચલતા છે. મનશ્ચંચલમ સ્થિરમ યતો યતો નિશ્ચરતી.
ક્યારેક ક્યારેક મન પોતાના ધ્યેય વિષય પર હોય, નિશ્ચરતી અને ભાગી જાય પાછું. મનસ ચંચલમ અસ્થિરમ, ચંચલ અસ્થિર મન ક્યારેક પોતાના ધ્યેયમાં કેન્દ્રિત હોય, ક્યારેક બે પાછું ભાગી જાય. અને વિક્ષેપ કહેવામાં યતો યતો નિશ્ચરતી. તો આ પ્રકારે આવી મન એક ક્રિયા થઈને મન પોતાના ધ્યેય વિષયથી ચલાયમાન થઈને ક્યાંક જતો રહે, જાણે કે આમ ધ્યેય વિશે અસ્થિભાદી પ્રિય હોય તો મન નામ રૂપમાં જતો રહે એમ કહેવાય. તો આ પ્રકારે વિક્ષેપ છે. જ્યાં સુધી મનને સ્વતંત્ર માનવામાં આવે છે તો મનમાં જરૂર ક્રિયા છે, ના નથી. તે મન વિક્ષેપ શું છે? એ મનની ક્રિયા છે. બહિર્મુખતા અંતર્મુખતા આમથી તેમ ગયા આવ્યા ગયા કરે. પણ જ્યારે હું જોઉં છું કે ભાઈ આ જે મન છે તો હું જ છે, ચૈતન્ય છે. નિષ્ક્રિયસ્ય મેં, આ સર્વ ક્રિયાઓનું અધિષ્ઠાન, સર્વ ક્રિયાઓનું વાસ્તવિક સ્વરૂપ. માત્ર ક્રિયા પર જ મારી નજર હતી ત્યાં સુધી નિષ્ક્રિયતા જે વાસ્તવમાં એનો પાયો છે એ મારા ધ્યાનમાં નહોતું આવતું. હું જ નિષ્ક્રિય છું, હું જ સર્વનો પાયો છું, આધાર છું, અધિષ્ઠાન છું. એટલે મનમાં મન નથી કે મનમાં વિક્ષેપ નથી એવું પણ નથી. પણ વિક્ષેપ નામની કોઈ સ્વતંત્ર ક્રિયા મારાથી સ્વતંત્ર નથી. અર્થાત વિક્ષેપ નામની ક્રિયા છે ત્યારે પણ નિષ્ક્રિયતા વિદ્યમાન છે. નિષ્ક્રિયતા અને સક્રિયતા એક સમાન સાથે હોય જ ના શકે ને. આ પરસ્પર વિરુદ્ધ વસ્તુ સાથે ન હોઈ શકે. વેદાંતિક એક સાચું હોય ને બીજું ખોટું હોય, એક વાસ્તવિક હોય બીજો આભાસ હોય. આમ વિક્ષેપ કહો જે ક્રિયા બતાવે છે, સક્રિયતા બતાવે છે, બહિર્મુખતા બતાવે છે. અને જરૂર સાધકે જ્યારે પોતાનું મન બહિર્મુખ જણાય ત્યારે અંતર્મુખ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ, ના નથી. છેવટે આ બહિર્મુખતા શું વસ્તુ છે? કે બહિર્મુખતા કયા સ્તરે છે? મનના સ્તરે છે. બહિષ્પ્રજ્ઞ અંતઃપ્રજ્ઞ ત્યારે ચર્ચા કરવામાં આવી. બહિષ્પ્રજ્ઞ પ્રજ્ઞાની બહિર્મુખતા, પ્રજ્ઞામાં બહિર્મુખતા ક્યાંથી હોય? પ્રજ્ઞામાં અંતર્મુખતા ક્યાંથી હોય? આ મન બહિર્મુખ જાય તો માનવામાં આવે કે પ્રજ્ઞા બહિર્મુખ થઈ, મન અંતર્મુખ હોય. આ પ્રકારે મનની અવસ્થાનો સ્વાભાવિક રીતે જ અધ્યારોપ થઈને પ્રજ્ઞાને પણ બહિષ્પ્રજ્ઞા અંતઃપ્રજ્ઞા માનવામાં આવે છે. આમ બહિષ્પ્રજ્ઞા ધરાવનારને બહિષ્પ્રજ્ઞ કહ્યો, અંતઃપ્રજ્ઞા ધરાવનારને અંતઃપ્રજ્ઞ કહ્યો. એ જતું નથી રહેતું. અજ્ઞાન થવાને કારણે કશી વસ્તુનો સ્વભાવ બદલાઈ જતો નથી. હા, જ્ઞાની પુરુષ મન વિક્ષિપ્ત ના થાય સમજી શકાય એવું છે. પણ થાય તો પણ એ વિક્ષેપ નામની સ્વતંત્ર વસ્તુઓ નિષ્ક્રિય છે. નિષ્ક્રિય હું કરતા સ્વતંત્ર કોઈ વિક્ષેપ નથી. અને હું સિવાય એને કંઈ છે જ નહીં. અને માટે કોઈ વાસ્તવિક વિક્ષેપ નથી. કોઈ વિક્ષેપ ક્યાં વિક્ષેપ છે? વિક્ષેપ શમી ગયો હોય ત્યારે પણ આમ કહેવાય. જે અવસ્થામાં બધો વિક્ષેપ શમી ગયો છે ત્યાં કહે કે ક્યાં વિક્ષેપ છે? અથવા જ્યારે વ્યવહાર અવસ્થામાં વિક્ષેપ છે ત્યારે પણ ક્યાં વિક્ષેપ છે? કોને વિક્ષેપ છે? મનનું પણ વાસ્તવિક સ્વરૂપ શું? ચૈતન્ય છે, ત્યાં કોઈ વિક્ષેપ નથી.
ભલે તરંગો કહેવાતા હોય પણ એનું વાસ્તવિક જળની અંદર કોઈ વિક્ષેપ નથી, કોઈ ઉછાળો નથી. ઉછળે સમય કોઈ ક્ષેપ ચૈકાગ્રમ, એકાગ્રસ્ય ભાવ એકાગ્રમ, એકાગ્રતાની અવસ્થાને એકાગ્રમ કહેવામાં આવે. એકાગ્રતા કહો એ વિક્ષેપનો વિરોધી. ટૂંકમાં અહીંયા બધા આ પરસ્પર વિરોધી જોડકા આપવામાં આવ્યા છે. જેમાં આપણો વ્યવહાર છે, જે આપણું જીવન છે, તો વિક્ષેપનું વિરુદ્ધ શું કહેવાય? એકાગ્રતા. જ્યાં મન સ્વયં પોતાની ઈચ્છાથી સ્થિર થઈ ગયું એને એકાગ્રતા કહેવામાં આવી. હજી મનને વિક્ષેપથી મુક્ત કરવાનો પ્રયત્ન નહીં, એકાગ્રતા કોને કહેવાય? મન સ્વયં હવે ત્યાં આગળ લાગી ગયું છે, સ્થિર થઈ ગયું છે. એ સમાધિ અવસ્થાને એકાગ્રતા કહેવાય. કોઈ એકાગ્રતા મનનો પેલો સ્વભાવ તો ચંચળતા મને ગુમાવી દીધી. કઈ ચંચળતા જે હતી વાસ્તવમાં અસ્વાભાવિક હતી, આગંતુક હતી. ભલે આપણે માનતો હોય કે મન આપણું આવું જ છે, આપણો પૂજ્ય સ્વામી કે મન ચંચળતા મનનો સ્વભાવ નથી. તો કે મન ચંચળ છે, છોડો, ફરિયાદ ના કરો. પણ ચંચળ છે એમ પણ ના કહેવાય. ફરિયાદ ના કરી એક વસ્તુ છે, ચંચળ ન લે બીજી વસ્તુ છે. એકાગ્રતા મનનો સ્વભાવ છે. જેનો સ્વભાવ તો કેવો છે? શાંત સ્વરૂપ છે. બહારથી કોઈક એવું પરિબળ હોય, વાયુ હોય, એવું કંઈ પરિબળ હોય, કઈ વસ્તુ કાંકરા માકરા પથ્થર પડતા હોય અને એ રીતે મનના જળમાં તરંગો જન્મતા, એ તરંગ જળનો સ્વભાવ નથી. કોઈ પ્રકારનો વિક્ષેપ બહારથી કરવામાં ના આવે, કોઈ બાહ્ય પરિબળ ના હોય તો સ્વભાવથી મન શાંત છે. તેમ કશું બહારનો અંદરનો વિક્ષેપ ના હોય. વિક્ષેપ મનમાં જન્મે અને બહાર માટે આકર્ષણ છે, માટે અંદર માટે ને આકર્ષણ નથી. અંદર માટે વિરોધ હોય કે અંદર માટે ઉદાસીનતા હોય, બરાબર, અથવા અંદર માટે કે અંદરની વાસનાઓ એને ધકેલતી હોય. બહારનું આકર્ષણ મનને ધકેલતું હોય કે અંદરની વાસના એને ધકેલતી હોય. આ બધા પરિબળો છે, એ મનને ધકેલે, વિક્ષિપ્ત બનાવે છે. બધું ના હોય. બહાર કોઈ આકર્ષણ નથી, અંદર કોઈ વાસના રહી નથી. બહુ મોટી વસ્તુ છે, પણ તો આ મનની અવસ્થા કઈ છે? એકાગ્રતા. એકાગ્રતા નથી એવું નથી, પણ એ નિષ્ક્રિય છે. મેં એકાગ્રતામાં પણ નિષ્ક્રિયતા તો છે જ. તેથી મનની સ્વાભાવિક શાંત અવસ્થા છે, નિષ્ક્રિયતા એની સ્વભાવ છે, એનું સ્વરૂપ છે. બધી ક્રિયાઓનું સ્વરૂપ નિષ્ક્રિયતા છે, જે હું છું. મળે એકાગ્રતા જે વિક્ષેપના સંદર્ભમાં હતી, વિક્ષેપની વિરોધી એકાગ્રતા ક્યાં છે? વિક્ષેપની કઈ સત્યતા હો તો એકાગ્રતાની સત્યતા છે, એવી એકાગ્રતા ક્યાં છે? કોઈ નિર્બોધક, કોઈ મૂઢતા, બે જોડકા કહેવામાં આવ્યા. નિર્બોધ, આમ તો નિર્બોધનો અર્થ થાય બોધ રાહિત્યમ એવો થવો જોઈએ. નિર્વિશેષ વિશેષ રાહિત્યમ, નિષ્કામ કામ રાહિત્યમ, નિષ્ક્રિયસ્ય ક્રિયા રાહિત્યમ. તો નિર્બોધ અર્થ બોધ રાહિત્ય થવું જોઈએ. હવે ટીકા કરવા મૂળતાની સાથે આપ્યું છે ને, વિક્ષેપ અને એકાગ્રતા પરસ્પર વિરુદ્ધ જોડકા. તેમ નિર્બોધ અને મૂળતાને સાથે આપ્યા એટલે પરસ્પર વિરુદ્ધ જોડકા માનીએ તો મૂળતાની વિરુદ્ધ બોધ જ થાય, જ્ઞાન થાય. કોઈક રીતે નિર્બોધ શબ્દને આપણે બોધ સમજવો જોઈએ.
નિષ્બોધ નિશેષેણ બોધ એવું કંઈ કરવું પડે. નિષ્બોધ નિર્બોધ થયું. આમ નિશેષ બોધ એવું કંઈ કરવું પડે આપણે તો શુદ્ધ બોધ થયો. નિર્બોધનો અર્થ શુદ્ધ બોધ, પૂર્ણ બોધ એવું કરવો પડે. જેને આપણે સત્વાતીત અવસ્થા કહીએ કે સાત્વિક અવસ્થા કહો, શુદ્ધ સત્વ અવસ્થા કહો. મનની શુદ્ધ વિશુદ્ધ સત્વ અવસ્થામાં જાય એને બોધ કહો, શુદ્ધ બોધ કહો, પૂર્ણ બોધ કહો. મૂળતા એની પર અત્યંત વિરુદ્ધ કહીએ તામસ અવસ્થા. જ્યાં મૂળતા છે, અપ્રકાશ, કંઈ ભાન નથી, સમજ નથી, અવિવેક પણ થાય. અધર્મમ ધર્મિત્યા મન્યતે તમસાવૃતા. અધર્મને ધર્મ માનવામાં આવે અને વિક્ષેપ કહેવામાં આવે. મૂળતા એટલે જ્ઞાન, અવિવેક, જડતા. કોઈ પ્રકારની પ્રેરણા નથી, કોઈ પ્રકારની ઈચ્છા નથી, ઉત્સાહ નથી. મૂળતા. કોઈ નિર્બોધક એ મૂળતા પણ મનની જ અવસ્થા છે. જ્યાં તમોગુણની પ્રધાનતા હોય તો મૂળતા છે. એવું મન થઈ જાય ક્યારેક હું મૂળ છું એવું નથી, હું વિક્ષિપ્ત છું નથી, હું એકાગ્ર છું એવું નથી, હું બુદ્ધ છું એવું નથી, હું મૂળ છું એવું નથી. એટલે આ બધી મનની અવસ્થાઓ હોય તોય પણ હું નિષ્ક્રિય સમયે મારી નિષ્ક્રિયતામાંથી હું ચલાયમાન થતો નથી. નિષ્ક્રિયતાની સભાનતા સાથે મને નિર્બોધની, મૂળતાની, વિક્ષેપની, એકાગ્રતાનું ભાન છે. મને એટલે ભાન થઈ રહ્યું છે. ઈશ્વર દૃશ્ય ભાસી રહી છે, હું નિષ્ક્રિય ભાસી રહ્યો છું. હંમેશા ભાસી જ રહ્યા હોય છે. પણ હવે મારી દ્રઢતા, મારી નિષ્ઠા નિષ્ક્રિયતામાં છે. ત્યાં સુધી કે બહારની સક્રિયતા મને મારી નિષ્ક્રિયતાથી ચલાયમાન કરતી નથી. ક્વ નિર્બોધ ક્વ મૂઢતા, ક્વ હર્ષ ક્વ વિષાદો વા. હર્ષ ક્યાં છે, વિષાદ ક્યાં છે? બંને આવેગો છે. હર્ષ પણ આવેગ છે. કશી વસ્તુ એકદમ આપણે ઈચ્છિત બની, ગમતી વસ્તુ બની, એમાં જરા અપેક્ષા ન હોય બને તો વધારે થાય. એકદમ હર્ષ જન્મે. કલ્પનાથી હું પાસ થઈ જઈશ, પાસ થઈ ગયો, એડમિશન મળી ગયો. આમ ઘણીવાર આ પ્રકારે અપેક્ષા અંધાર વસ્તુ બધી એકદમ હર્ષનો ઉછાળો આવે. એનું વેદાંત આવેગ કહે. એની જાતે થતું એનું નામ આવેગ. જ્યાં મારી સ્વતંત્રતા હોય, સંકલ્પ, ત્યાં એને આપણે વિવેક કહીએ. જ્યાં નહીં તો સહજ, ત્રણ અવસ્થા છે. આવેગાત્મક અવસ્થા, વિવેકાત્મક અવસ્થા, સહજ અવસ્થા. આ સહજ અવસ્થાનું વર્ણન છે. તો એ જ મહાપુરુષોના સાધના દરમિયાન વિવેકાત્મક હતો. અને ત્યારે હર્ષ અને વિષાદને એ સત્યતા ના આપે તો હર્ષ અને વિષાદને તાબે ન થાય. એક એવું જવાન હર્ષ જન્મતો હતો, વિષાદ જન્મતો હતો. તરત સાવધાન થઈ જવું, આ તો આવેગ છે, મારું સ્વરૂપ નથી. એટલા માટે એ આવેગને વશ ના થયું. કામ અને ક્રોધનો આવેગ ભગવાન કહે છે કે હર્ષ અને વિષાદનો આવેગ શક્નો દિવસ સોઢું, જે આ બધા આવેગને ખાવા માટે શક્તિમાન છે. પહેલી અવસ્થા છે. આવેગ જન્મે કારણ કે અંદર વાસનાઓ છે. આવેગ જન્મે હું નોંધ લઉં કે આવેગ છે.
અને એ આવેગને મારું નિયંત્રણ ન કરવા દઉં, આવેગને તાબે ન થવું. આમ હૃષ્ટ દૃપ્યથી હર્ષ આવી જાય ને એકદમ દર્પ થઈ જાય. હું મનની સ્વસ્થતા જાણે કે મન સ્વસ્થ જ એ પ્રકારે વર્તું. આવું તો હતું. વિષાદ પણ જન્મે, એ પણ આવેગ જ છે. એની જાતે થતો આવેગ છે. વિષાદ મને પૂછીને નથી આવતો, હર્ષ પૂછીને નથી આવતો, મારો મનનો કબજો લઈ જાય છે. વિષાદ પણ મને પૂછીને નથી આવતો, મારા મનનો કબજો લઈ જાય. તમ તથા કૃપયાવિષ્ટમ અશ્રુપૂર્ણાકુલે વિષીદંતમ. અર્જુન વિષાદગ્રસ્ત થઈ ગયો, પોતાની ઈચ્છાથી નહીં. ક્વ હર્ષ ક્વ વિષાદો વા. આ પણ પરસ્પર વિરુદ્ધ જોડકા છે. મનની મનના આવેગો છે. હવે હર્ષનો આવેગ ક્યાં છે, વિષાદનો આવેગ ક્યાં છે? એ પણ ક્રિયા કહી શકાય. મનની અવસ્થા કહો, મનની ક્રિયા કહો. નિષ્ક્રિયસ્ય મેં સર્વદા નિષ્ક્રિયસ્ય મેં. અર્થાત હર્ષના આવેગમાં પણ સર્વદા નિષ્ક્રિયોહમ, વિષાદના આવેગમાં એની ક્રિયામાં સર્વદા નિષ્ક્રિયોહમ. વિક્ષેપ ક્રિયામાં, એકાગ્રતા ક્રિયા અભાવમાં, નિર્બોધરૂપી વિવેક જ્ઞાનમાં, મૂળતરૂપી અવિવેકમાં નિષ્ક્રિયસ્ય મેં. નિષ્ક્રિય હું જે છું એમાં કોઈ પ્રકારનું વિચલન નથી. આ બધી મનની અત્યંત પરસ્પર વિરુદ્ધ અવસ્થાઓ છે. સામે માણસ ખેંચાતો હોય છે, એક અવસ્થાને આમ ખેંચે, બીજોને બીજે ખેંચે, અને આ રીતે પણ આ બધા ખેંચાણથી મુક્ત થઈ ગયો અને નિષ્ક્રિય છે. મેં પોતે નિષ્ક્રિય સ્વરૂપમાં જે સ્થિત થઈ ગયો. એ બધી ખેલ જોવે છે. પહેલાં બિચારો ખેંચાયા કરતો હતો, પીડાતો હતો, એનો સંસાર. હવે એના માટે ખેલ બની ગયો. હા, એ સમાધિમાં ત્યારે કશું છે જ નહીં, તો સવાલ જ નથી. પણ આ છે ત્યારે પણ એ કોઈ રીતે વિચલિત થતો નથી સ્વરૂપથી. આગળ કહે છે ક્વચૈષ વ્યવહારો વા ક્વચ સા પરમાર્થતા ક્વ સુખમ ક્વચ વા દુઃખમ નિર્વિમર્શસ્ય મે સદા. હા, પાછું પોતાનું નિર્વિમર્શસ્ય મે સદા. હું જે નિર્વિમર્શ છું, વિચાર વિમર્શ આપણે કહે, વિચાર વિમર્શ કહો, વિચાર વિનિમય કહો, આપલે કરવી. તમે શું માનો છો, હું શું માનું છું, એ પ્રકારે વિચારનો વિનિમય કરવો, વિમર્શ કરવો, આપલે કરવી. એ રીતે અથવા પરીક્ષણ કરવું એમ પણ કહેવાય. કોઈક વસ્તુ હોય, કોઈક ઘટના હોય, કોઈક કિસ્સો હોય, કોઈક મુદ્દો હોય, વિમર્શ થાય. એક જણ પોતાનો અભિપ્રાય વ્યક્ત કરે, એક જણ પોતાની સમજ વ્યક્ત કરે, બીજો બીજાની સમજ વ્યક્ત કરે. ને ખુલ્લું મન છે એટલે વિચાર વિમર્શ થાય, વિચાર વિનિમય થાય, આપલે થાય. શેને મળે છે? એટલે એ વસ્તુ હોય, કોઈ કિસ્સો હોય, મુદ્દાનું પરીક્ષણ થાય. એ ક્રિયાને વિમર્શ કહેવામાં આવે. વિમર્શિત અશેષણ. ભગવાને તો કીધું વિમર્શ કર. જે તને અત્યારથી બોધ આપવામાં આવ્યો એ તો જ્ઞાન વાખ્યાદમ ગુહ્યાદ ગુહ્યમહમ વિમર્શિત અશેષણ યથે. પછી તું કર, તું વિમર્શ કર, પરીક્ષણ કર. અથતી પહેલેથી છેલ્લે સુધી તને જે કહેવામાં આવ્યું એનું પરીક્ષણ કર. અર્થાત એનું નામ જ શ્રવણ. જ્યારે માત્ર શ્રવણ થાય છે એવું નથી, પરંતુ શ્રોતાનો વિમર્શ પણ થાય છે, પરીક્ષણ થાય છે. તો આ પ્રકારે આવું પરીક્ષણ કર. ક્યારેક ચર્ચા પણ વિમર્શ કહેવામાં આવે છે.
ચર્ચા થતી હોય. ચર્ચાનું પ્રયોજન છે વિચાર વિનિમય કરવો, વિચારની આપ-લે કરવી, સમજની આપ-લે કરવી, એમ કરીને સાચી સમજ જાગૃત કરવી. પરીક્ષણ કહો, ચર્ચા કહો, વિચાર વિનિમય કહો, કોઈ આવેગ નથી. મન કેવું છે આપણું? વિવેકાત્મક મન છે, જે તત્વનો કે મુદ્દાનો નિશ્ચય કરવા માંગે છે. એટલે હું વિમર્શ કરતો જાઉં અત્યાર સુધી. ટૂંકમાં શ્રવણ દરમિયાન જે મુમુક્ષુ છે એના મનમાં વિમર્શ થયા જ કરતો હોય, એનું પાર્ટિસિપેશન છે. આપણે એમ લાગે કે ભાઈ આ શ્રોતા કશું કરતો નથી, વક્તા જ બધું બોલ્યા કરે છે, એવું નિરૂપણ કરે છે. એ શાસ્ત્ર જે છે એ શાસ્ત્રના અર્થની ચર્ચા કરે છે, નિરૂપણ કરે છે. પણ શ્રોતા એટલું સક્રિય હોય છે. ભલે વર્તનમાં વાણીમાં નિષ્ક્રિય છે, પણ મનથી સક્રિય છે. મનમાં શું ચાલે? વિમર્શ ચાલે છે, પરીક્ષણ ચાલે છે. આ પરીક્ષણમાં એવું એક વસ્તુ ખરી કે શ્રદ્ધાપૂર્વક પરીક્ષણ ચાલે છે. પરીક્ષણ તો પડકારવું એવું નહીં, એ પણ એક વસ્તુ છે. પડકારવું, જગ્યાઓને પડકારવું, અને એ કદાચ ઉપયોગી હોય વ્યવહારની અંદર, પણ આ જગ્યાએ નહીં. એવું છે ને, વ્યવહારની અંદર કશી વસ્તુનો નિર્ણય થયો હોતો નથી. નિર્ણય કરનારા લોકો પણ કદાચ પૂર્વગ્રહ ધરાવનારા હોય, અને તેથી એવા ગ્રહો હોય છે. વ્યવહારમાં કોઈને સમગ્રતા દૃષ્ટિ નથી હોતી ને, અને માટે એને સ્વીકારી ના લેવું, એવો એક સામાન્ય નિયમ છે. ખાસ કરીને મેનેજમેન્ટ સ્કૂલમાં જાઓ તો ભાઈ કશું સ્વીકારો નહીં, પડકારો. અહીં એવું નથી. અહીં શું છે? શાસ્ત્ર છે, પ્રમાણ છે, એને પડકારો નથી, એને સમજવાનું છે. આ પ્રકારની મનોવૃત્તિને શ્રદ્ધા કહેવામાં આવી. એવી મનોવૃત્તિ જ્યાં પડકારોનું પ્રયોજન નથી, જ્યાં સમજવાનું પ્રયોજન છે, એમાં શરણાગતિ આવી છે. કયા પ્રકારની શરણાગતિ આવી? કે આ પ્રમાણ છે, સત્ય બુદ્ધિ અવધારણા, કે આ સત્ય છે, એ પ્રકારની બુદ્ધિથી અવધારણા થાય. એટલે વિમર્શ સતત થયા કરતો હતો, તત્વનો વિમર્શ. શ્રવણ દરમિયાન, મનન દરમિયાન, નિધિધ્યાસન દરમિયાન જ્ઞાનનું સાધન વિમર્શ. નિર્વિમર્શસ્ય મે સદા. હું કેવો બની ગયો? વિમર્શ રહિતનો બની ગયો. અર્થાત વિમર્શની જરૂરિયાત રહિત, જરૂરિયાત વગરનો બની ગયો. વિમર્શની જરૂરિયાતથી પર થઈ ગયો, એની જરૂરિયાતથી મુક્ત થઈ ગયો. ટૂંકમાં મારા મનમાં વિમર્શ નથી. હવે મારું મન ચિંતન કરતું હોય કે આનો શું અર્થ થાય, પરીક્ષણ કરતું હોય, એવી કોઈ પ્રકારની અવસ્થા મનની રહી નથી. મનની અવસ્થા છે તદ્દન પૂર્ણ, જ્યાં તત્વનો નિશ્ચય છે. એ તત્વના નિશ્ચયમાં દૃઢતા હોવાને કારણે કોઈ પરીક્ષણની આવશ્યકતા નથી. બધા પરીક્ષણના પરિણામે આ નિશ્ચય જન્મ્યો છે. કારણ કે નિશ્ચય મારું સ્વરૂપ જ છે, એટલે અનુભવપૂર્વક એમ કહેવાય. આ નિશ્ચય માત્ર એક બુદ્ધિની અવસ્થા નથી, પરંતુ મારું પોતાનું સ્વરૂપ છે. એટલે અનુભવ પણ કહેવામાં આવતો હોય, નિશ્ચય કહેવામાં આવતો હોય, જ્ઞાન કહેવામાં આવતો હોય. વિમર્શ એનું સાધન છે. તો વિચાર પણ કહેવામાં આવે છે. વેદાંતાર્થ વિચારેણ જાયતે જ્ઞાનમુત્તમમ. વેદાંતના વાક્યના અર્થના વિચારથી ઉત્તમ જ્ઞાન જન્મે છે. આખી વિચારની પ્રક્રિયા, શ્રવણ, મનન, નિધિધ્યાસન, આ બધું વિચારનું સ્વરૂપ છે. અત્યાર સુધી મારું મન વિચારાત્મક હતું. હું વિચાર વિમર્શ કરતો હતો, પરીક્ષણ કરતો હતો. હવે પરીક્ષણ થઈ ગયું, નિશ્ચય જન્મી ચૂક્યો. નિશ્ચય હું એમાં જ નિષ્ઠ છું.
જ્યાં કોઈ સંશય નથી, જ્યાં કોઈ અસ્પષ્ટતા નથી, વિપર્ય અને સંશય નથી, વિપર્ય નથી, હવે કોઈ વિમર્શની આવશ્યકતા નથી. નિર્વિમર્શસ્ય મે સદા, નિર્વિમર્શ છું એવા મારામાં. કોઈ ચૈષ વ્યવહારો વા વ્યવહાર કહો કે વ્યાવહારિક પદાર્થ જ્ઞાનમ ક્વ. અમે વ્યવહારમાં સતત મનમાં વિમર્શ જન્મતો હોય છે. વ્યવહાર કરતી વખતે આપણું મન સમજવાનો પ્રયત્ન કરે હંમેશા, અને કંઈ નિર્ણય પર આવે કે શું છે, કોણ છે, કેવો છે વગેરે પહેલાં મનમાં થઈ જતું હોય છે. કશો વ્યવહાર કરીએ, કશું બોલીએ, ચાલીએ, કંઈ પણ આપલે કરીએ, એ પહેલાં મનમાં વિમર્શ થતો હોય છે, અને આમ પરીક્ષણ થતું હોય છે, બહુ ઝડપથી થતું હોય કદાચ, અને મન નિર્ણય પર આવતું હોય છે, અને પછી વ્યવહાર થતો હોય છે. કોઈ શૈશવ વ્યવહાર, બધાનો હવે વિમર્શ પૂરો થઈ ગયો, નિર્ણય થઈ ગયો. શું નિર્ણય થયો? સર્વમ ખલુદમ બ્રહ્મ, આત્મૈવેદમ સર્વમ, હું જ સર્વ છું. વ્યવહાર માટે પણ દ્વૈત જોઈએ, વ્યવહાર કરનાર જોઈએ, વ્યવહારનો વિષય જોઈએ, એમાં વ્યવહાર કહેવાય. કોઈ વ્યવહાર રહ્યો નથી, અદ્વિતીય મારામાં કોઈ વ્યવહાર નથી રહ્યો. કોઈ આપલે રહે, અને આપલેને વ્યવહાર કહેવાય. કશુંક આપવું, કશુંક લેવું, ને કંઈક ત્યાગવું. હેયમ ઉપાદેયમ, કંઈક છોડવું, કંઈક અનમ વ્યવહાર. તો આ વ્યવહાર ક્યારે થાય? એ હે છે એ મારા કરતાં ભિન્ન હોય, ઉપાદેય છે એ મારા કરતાં ભિન્ન. હું આપી શું શકું? મારી ભિન્ન વસ્તુ આપી શકું ને, લઈ પણ શું શકું? મારી ભિન્ન વસ્તુ. કોઈ ભેદ જ જ્યારે ન હોય ત્યારે આપવાનું લેવાનું શું? આપવાનું પણ શું છે, લેવાનું પણ શું છે? એટલે કદાચ શક્ય છે કે વ્યવહાર થતો હોય, પણ વ્યવહાર માત્ર શું છે? ચેષ્ટા માત્ર છે. કોઈ વાસ્તવમાં આપવા લેવાનું ક્યાં રહ્યું? વ્યવહાર ક્યાં રહ્યો? કોઈ છે વ્યવહાર, અથવા વ્યવહાર એટલે વ્યાવહારિક સત્તા, કે પરમાર્થતા કહેવામાં આવે. તો પારમાર્થિક સત્તાના સંદર્ભમાં વ્યાવહારિક સત્તા આપણે સમજીએ તો વ્યાવહારિક સત્તા ક્યાં છે ભાઈ? કે વ્યવહાર વ્યાવહારિક પદાર્થ જ્ઞાનમ કોઈ વ્યાવહારિક સત્તા જ રહી નથી. પહેલા તો ભાઈ પ્રાતિભાષિક સત્તા, વ્યાવહારિક સત્તા, પારમાર્થિક સત્તા, જાણે કે ભિન્ન ભિન્ન સત્તા હોય એવું વેદાંત શાસ્ત્ર સ્વીકારે છે. ત્રણ સત્તા આ પ્રકારના એનાલિસિસ માટે, વિમર્શ માટે કોઈ બે સત્તા સ્વીકારે, પ્રાતિભાષિક અને પારમાર્થિક. કોઈ પ્રાતિભાષિકના બે ભાગ કરે, પ્રાતિભાષિક, વ્યાવહારિક, પારમાર્થિક. નિર્વિમર્શસ્ય વિશેષ વૃત્તિ જ્ઞાન શૂન્ય. વિમર્શ નામનું હવે કોઈ પ્રકારની મનની કોઈ પ્રક્રિયા છે નહીં. આ શું છે? વ્યવહાર છે, પરમાર્થ છે, પ્રાતિભાષિક છે. પહેલાં નક્કી કરવું પડે. આ ભ્રમ છે, આ પ્રમા છે. સાચું જોઉં છું તો ખરો ને, માની શકાય નહીં, ઘણી વાર ના હોય. સાચું છે, ખોટું છે. આવી જાતનો વિમર્શ થયા કરે મનમાં, વૃત્તિ આવી જાતની વૃત્તિઓ મનમાં થયા કરે, પછી આપણે કંઈક નિર્ણય પર આવીએ. તો કે વૃત્તિ જ્ઞાન શૂન્ય સે વ્યવહાર હૈ, व्यावहारिक पदार्थ ज्ञानम कोई व्यावहारिक पदार्थ जैसे घटपट ज्ञानम. अब ये ज्ञानम क्या रह्યું? तो व्यवहार अर्थ है व्यावहारिक पदार्थ नो ज्ञान એવું કહેવામાં આવ્યું. તો બધા નામરૂપ વ્યવહારિક પદાર્થ છે એનું જ્ઞાન. એ જ્ઞાન વળી પાછું જ્ઞાન, જ્ઞાતા, જ્ઞેય નામની વસ્તુ જાય એનો વ્યવહાર. એવું ક્યાં રહ્યું?
અર્થાત એની કોઈ સ્વતંત્ર સત્તા રહી જ નથી, અને માટે કોઈ વ્યવહાર પણ નથી, વ્યવહારિક સત્તા, વ્યવહારિક જ્ઞાન પણ નથી, વ્યવહારિક સત્તા પણ નથી. આ બધું વિમર્શ દરમિયાન આ બધું જણાવ સમજ, આ બધું સ્વીકારવામાં આવતું હતું. આ પ્રાતિભાષિક સત્તા છે, વ્યવહારિક સત્તા છે, પારમાર્થિક સત્તા છે, એ પરસ્પરના સંદર્ભમાં હતી. પારમાર્થિક સત્તા પણ વ્યવહારિક સત્તાના સંદર્ભમાં જ કહીએ આપણે. પારમાર્થિક શબ્દ પણ વ્યવહારિકના સંદર્ભમાં જ છે. વ્યવહારિક કહીએ પારમાર્થિકના સંદર્ભમાં, પારમાર્થિક વ્યવહારિકના સંદર્ભમાં જ છે. એટલે વ્યવહારિક સ્વતંત્રતયા પારમાર્થિકને આપણે સમજી ના શકીએ, અથવા પારમાર્થિકની સ્વતંત્રતયા આપણે વ્યવહારિકને સમજી ના શકીએ. વ્યવહારિક શબ્દ વાપરું, વ્યવહારિક સત્તા, એમાં પારમાર્થિકનો ખ્યાલ આવી જ જાય, અને પારમાર્થિકમાં વ્યવહારિકનો ખ્યાલ આવી જ જાય. એ તો આપણે અનેક વાર કહી ચૂક્યા ને. કોઈ એક એવો શબ્દ નથી, એવો ખ્યાલ નથી જે અન્ય ખ્યાલના સંદર્ભમાં ના હોય, જ્યાં પ્રતિયોગી ન હોય, કાઉન્ટર પાર્ટ હોવો જોઈએ. એટલે હવે વ્યવહારિક સત્તા ક્યાં છે? પારમાર્થિક સત્તાના સંદર્ભમાં વ્યવહારિક સત્તા ક્યાં છે? વ્યવહારિક સંદર્ભમાં પારમાર્થિક પણ ક્યાં છે? જે છે તે છે, એને પારમાર્થિક કહેવું, હવે એ પ્રકારનું લેબલ, એ પ્રકારની છાપ નથી. અને વ્યવહારિક કેવી, એવી લેબલ કે એવું છાપ પણ નથી. ક્વ સુખમ ક્વ ચ વા દુઃખમ, સુખ ક્યાં છે, દુઃખ ક્યાં છે? એટલે પરમાર્થ જ્ઞાન ચખવા. એટલે આ પારમાર્થિક, આ વ્યવહારિક જ્ઞાન છે એમ કે. એ પણ એવું પણ ટીકાકાર કહે છે કે આ વ્યવહારિક જ્ઞાન છે. વ્યવહારિક બધા ઘટપટ વગેરે કે વ્યવહારિક પદાર્થો છે, ઘટ જ્ઞાન, પટ જ્ઞાનને વ્યવહારિક જ્ઞાન કહો કે વ્યવહારિક પદાર્થોનું જ્ઞાન કહો, જેના સંદર્ભમાં આત્મજ્ઞાનને પારમાર્થિક તત્વનું જ્ઞાન કહો. કે આ પારમાર્થિકતા છે, આ વ્યવહારિકતા છે, એવું કોઈ પ્રકારનું લેબલિંગ, બ્રાન્ડિંગ કે ખ્યાલ હવે રહ્યો નથી. વિમર્શના પરિણામે આ વ્યવહારિકતા છે, આ પારમાર્થિકતા છે, એ વિમર્શ રહ્યો જ નથી. માટે આવી જાતનું કોઈ પ્રકારની વૃત્તિ મારામાં રહી નથી. તો સુખ દુઃખનો સવાલ જ ક્યાં રહ્યો? ક્વ સુખમ ક્વ ચ વા દુઃખમ. આ સુખ દુઃખ વ્યવહારના સ્તરના જ છે ને. સુખ પણ વ્યવહારમાંથી જન્મતું હોય છે, દુઃખ પણ વ્યવહારમાંથી જન્મતું હોય છે. અર્થાત ઘટપટને સત્યતા આપવાને કારણે સુખ નામનો આવેગ જન્મે, ઘટપટને સત્યતા આપવાને કારણે દુઃખ નામનો આવેગ જન્મે. એવું વિમર્શ જન્મે એવું રહેવું જ નથી. ઘટપટ નામની કોઈ સ્વતંત્ર વસ્તુ જ નથી. જે છે તો માત્ર આત્મા જ છે, નિર્વિમર્શ છે, નિષ્ક્રિય છે. એમાં સુખ દુઃખ જન્મતા નથી એમ પણ કહેવાય. સુખ નામની કોઈ વૃત્તિ જન્મતી પણ નથી. વ્યવહારિક કોઈ વૃત્તિ જન્મતી નથી. એ વૃત્તિ ક્યાં છે? વિમર્શના પરિણામે વૃત્તિ જન્મે. બરાબર, વિમર્શ હોય કે અનુકૂળ છે તો પછી સુખ નામની વૃત્તિ જન્મે. વિમર્શ આ પ્રતિકૂળ છે તો દુઃખ નામની વૃત્તિ જન્મે. એવો વિમર્શ છે જ નહીં. જે છે તે શું છે? નિર્વિમર્શ. કશી વસ્તુ માટે વિમર્શ હોય, પરીક્ષણ હોય, એનાલિસિસ હોય, અન્વેષણ હોય, એને કારણે નિર્ણય પર આવતા હોઈએ, એને કારણે વ્યવહાર થતો, એવું કશું રહ્યું જ નથી. સીધું દરેક વસ્તુ એક જ જન્મ આવે મારા બ્રહ્મૈવાહમ, આત્મૈવાહમ. આમ બીજી કશી એટલા ઘટપટ નામની કશી વસ્તુ મારા મનમાં કોઈ અસર જન્માવતી જ નથી. નાતિવાદી ભવતી, અતિવાદી બની ગયો. આ બધાને અતિત્ય કરીને હું બનું છું. વ્યવહારના કોઈ પદાર્થમાં અતિત્યના અધિષ્ઠાનની માત્ર નોંધ છે. વ્યવહારની કોઈ સ્વતંત્ર નોંધ નથી. વ્યવહારમાં હોય તો પણ એની કોઈ પ્રકારનો પ્રભાવ નથી.
પછી આગળ કહે છે ક્વ માયા ક્વ ચ સંસારઃ ક્વ પ્રીતિર્વિરતિઃ ક્વ વા ક્વ જીવઃ ક્વ ચ તદ્બ્રહ્મ સર્વદા વિમલસ્ય મે. સર્વદા વિમલસ્ય મે. સ વિમલસ્ય ઉપાધિ મલશૂન્યસ્ય. ઘણી વાર આવી ગયો આગળ. નિરંજન કહો, વિમલ કહો, ઉપાધિ મળથી શૂન્ય. તો ઉપાધિ તો કોઈ સંબંધ નથી કે ઉપાધિ પણ નથી. પહેલા તો ઉપાધિ સંબંધ અસંગોહમ. ઉપાધિ આમની વસ્તુ જ નથી. મારે સદા સર્વદા વિમલસ્ય મેં. એવું નહીં કે ઉપાધિ સાથે સંબંધ થાય તો મલિન બની ગયો. સંબંધાદ વિમલ છું, વિમલસ્ય મેં. હું સિવાય કંઈ છે જ નહીં. ઉપાધિ નામની કોઈ સ્વતંત્ર વસ્તુ નથી. જે છે માત્ર એક જ ચૈતન્ય. સર્વદા વિમલસ્ય મેં. ક્વ માયા ક્વ ચ સંસાર. માયા સંસારો પ્રીતિ. એ વળી પાછા પરસ્પર વિરુદ્ધ જોડકા. તો કે માયાને સંસાર વિરુદ્ધ જોડવું તો નથી. સંસારને માયાની ઉપરથી કહી શકાય. માયા કારણ છે, સંસાર કાર્ય છે. હવે સંસારનો શું અર્થ કરીએ છીએ? ક્યારેક નામ રૂપાત્મક જગતને સંસાર કહેવામાં આવે તો માયાનું કારણ છે એમ કહેવાય. અથવા તો અહંકાર મમકારને સંસાર કહેવામાં આવે તો માયા અજ્ઞાનનું કારણ છે. આમ કે જુદા નથી. અજ્ઞાનને કારણે પહેલા અહંકાર મમકાર જન્મ, એમાંથી જ સર્જન થતું હોય છે. નામ રૂપાત્મક સૃષ્ટિ કે જગતનું સર્જન થવા માટે અહંકાર તો જોઈએ. એટલે પહેલા પ્રકૃતિમાંથી મહત્તત્વ હોય, સમષ્ટિ બુદ્ધિ હોય, સમષ્ટિ જ્ઞાન હોય, સમષ્ટિ અહંકાર જન્મે. સો કામ હતા. કામના જન્મે. એ ક્યારે જન્મે? જ્ઞાન હોય ત્યારે. એ કામનામાં બધું જ્ઞાન સમાયેલું છે. ભલે આમ તો કહું સતપસ્તપ્યતા સતપસ્તપ્વા. તપસ્યા ને જ્ઞાન કોઈ પણ કામનામાં જ્ઞાન તો ખરું જ ને. બહુ શ્યામ એવું ક્યારે કહેવાય? બહુ બની જવું. જ્ઞાન તો છે જ ને. આમ પહેલા સમષ્ટિ જ્ઞાન જન્મ્યું. બ્રહ્માજી જન્મ્યા. પછી એમને ભગવાને જાણે કે વેદનું જ્ઞાન આપ્યું વગેરે, એમાંથી સૃષ્ટિ સર્જન થયું. તપસ્યા બ્રહ્માજી તપશ્ચર્યા કરી વગેરે. તો માયા એટલે સમષ્ટિ જ્ઞાન પણ કહેવાય. જેમાંથી આ સંસાર એટલે પછી જન્મ્યો અહંકાર મમકાર, સમગ્ર સંસાર જન્મ્યો એ પણ કહી શકાય. એટલે વિશુદ્ધ સત્વને પણ માયા કહેવામાં આવે. જગતનું કારણ. ક્વ માયા ક્વ ચ સંસાર. આ નામ રૂપાત્મક જગતને સંસાર કહેવામાં આવતો હોય તો વિશુદ્ધ સત્વરૂપી માયા છે એનું કારણ છે. તો નામ રૂપાત્મક જગતના કારણે વિશુદ્ધ સત્વ કેમ કહેવામાં આવ્યું? કારણ કે એમાં કોઈ અશુદ્ધિ નથી. કોઈ પ્રકારનું વ્યક્તિગત પ્રયોજન નથી. જગતના સર્જનની પાછળ ઈશ્વરનું કોઈ પ્રકારનું વ્યક્તિગત એજન્ડા નથી, પ્રયોજન નથી. માત્ર જીવોના પ્રયોજનને ધ્યાનમાં રાખીને જ સર્જન કરવામાં આવ્યું છે. એ માટે જે પ્રકારની વ્યવસ્થા જોઈએ, સૂર્ય ચંદ્રમાં સૌ સૂર્ય ચંદ્રમાં જે પ્રકારની એવું પ્રકારનું ભગવાન સર્જન કરે. આ બધા સર્જન સંપૂર્ણ નિસ્વાર્થ સર્જન છે. નિસ્વાર્થનું દર્શન કરો તો તરત કુદરતમાં દેખાય. નિસ્વાર્થતા પ્રવર્તમાન છે.
આમ દેખાય સ્વાર્થ કે પોતાના જીવન માટે પ્રયત્ન થાય છે. જ્યાં સજીવતા આવે ત્યાં સ્વાર્થ આવ્યો. નિર્જીવમાં કોઈ સ્વાર્થ નથી. પહાડો હોય, નદીઓ હોય, આકાશ હોય, અગ્નિ, જળ, પૃથ્વી, આમ ઈશ્વરના સર્જનમાં કોઈ સ્વાર્થ નથી. જીવમાં સ્વાર્થ આવે. જ્યારે જીવંત આવ્યું ત્યાં જીવ આવ્યો, ત્યાં સ્વાર્થ આવ્યો, ત્યાં અહંકાર મમકાર આવ્યો, ત્યાં પછી સ્પર્ધા આવી, ત્યાં બધું આવવાનું. એમ સંસાર એ થતાં પહેલાની અવસ્થા છે, એમાં કોઈ સંસાર નથી. ક્વ માયા ક્વચ સંસાર. ક્યાં કારણ છે, ક્યાં કાર્ય છે. હતું પહેલા મારી સમજ પ્રમાણે. હવે બધી વસ્તુઓ વિમલસ્ય મેં. આ માયા પણ વિમલ છે, સંસાર પણ વિમલ છે. હું જોઉં છું દરેકનું તત્વ. માયા પણ વિમલથી અન્ય નથી, સંસાર પણ વિમલથી અન્ય નથી. કોઈ પ્રીતિ વિરતિ ખવા. પહેલા પ્રીતિ હતી, વિરતિ હતી. વિરતિને વૈરાગ્યને, રાગને પ્રીતિ કહેવામાં આવી, વૈરાગ્યને વિરતિ કહેવામાં આવી. પ્રીતિલા આસક્તિ. થાય તો વિષાન પુંસ સંગસ્તેષુ, સંગને પ્રીતિ કહેવામાં આવે. આસક્તિ કહો તો આસક્તિ રાહિત્યને વિરતિ કહો. વિગતા તે અસ્માત વિરતિ. એ પણ પરસ્પર વિરુદ્ધ જોડકા થયા. તો પ્રીતિ વિરતિ ખવા. જ્યાં સુધી જગતના નામનો કંઈક સત્યતા આપવામાં આવે છે ત્યાં સુધી એનો મારા પર પ્રભાવ પડવાનો. આ દુનિયા મારા પર પ્રભાવ પાડે છે એવું કહેવા કરતા દુનિયાને આપેલી સત્યતા મારા પર પ્રભાવ પાડે છે. દુનિયા પ્રભાવ પાડતી હોય તો જ્ઞાની પુરુષે પ્રભાવ પડવો જ જોઈએ ને. પરંતુ દુનિયાને આપેલી સત્યતા પ્રભાવ પાડે છે. એ ન રહે તો કશી વસ્તુ પ્રભાવ પાડતી નથી. તો બધા પ્રત્યે ઉદાસીન કહો કે બધા પ્રત્યે સમત્વ. આ પ્રીતિ કહો, વિરતિ કહો, રાગ કહો, વિરાગ કહો, એ પણ વિવિધતાની અપેક્ષા રાખે છે. તો હવે વિરતિથી વિરુદ્ધ પ્રીતિ કે પ્રીતિ વિરુદ્ધ વિરતિ એવું રહ્યું નથી. એ બંને એક સમત્વમાં વાસ્તવમાં હવે નિવૃત્ત થઈ ગયા. તો પ્રીતિનો વિષય ક્યાં રહ્યો? કોઈ વસ્તુ સુખનો વિષય હોય તો એના પ્રીતિ હોય. વિવેક જન્મે કે નાના તો સુખ તો અંદરથી આવે છે, વિરતિ હોય. એવું કંઈ સુખનો વિષય એવું કંઈ રહ્યું નથી. કોઈ જીવ ક્વચ તદ્બ્રહ્મ. જીવ ક્યાં છે, પેલું બ્રહ્મ ક્યાં છે? આમ પણ જીવ બ્રહ્મ ઐક્યનો પ્રશ્ન ક્યારે આવે? બ્રહ્મને જીવ કરતાં ભિન્ન માનવામાં આવતો હોય ત્યારે. બ્રહ્મ કોઈ જીવ કરતાં ભિન્ન નથી. માટે હવે જ્યાં જીવ ના તો બ્રહ્મ પણ ના હોય. જીવ ભાવો બ્રહ્મ ભાવ છે કા? જીવપણું ક્યાં છે તેથી બ્રહ્મપણું પણ ક્યાં છે? કાર્યોપાધિ અભાવે જીવત્વસ્ય વક્તુમ અશક્યત્વાત. વ્યાખ્યા કરવામાં આવી. કાર્યોપાધિરમ જીવ. કાર્યરૂપી ઉપાધિ ધરાવનારને જીવ કહેવામાં આવ્યો. કાર્યમ ઉપાધિ યસ્ય સ કાર્યોપાધિ. કારણોપાધિ ઈશ્વર એવું કહેવામાં આવ્યું. જીવને ઈશ્વરના ભેદા પ્રકાર કરવામાં આવ્યા કે પરમાત્મા કાર્યરૂપી ઉપાધિ. આપણે ઉપાધિ છે દેહિન્દ્રિય મન બુદ્ધિ શું છે? કાર્ય છે. એ ઉપાધિ ધરાવનારને પરમાત્માને જીવ કહેવામાં આવ્યો. અને સમષ્ટિ કહો એવી કારણ ઉપાધિ ધરાવનારને ઈશ્વર કહેવામાં, એ જ પરમાત્માને ઈશ્વર કહેવામાં આવ્યો. એટલે આ બધા ભેદભાવ હતા. હવે કોઈ જીવ કોઈ જીવ જ્યારે ન રહ્યો હોય, કાર્ય ઉપાધિ અભાવે જીવત્વસ્ય વક્તુમ અશક્યત્વાત. આ કાર્ય કારણના ખ્યાલ પણ રહ્યા નથી. તેથી કાર્ય ઉપાધિ તો ઠીક છે કે મહત્વ કાર્ય ઉપાધિ અહમ ભાવને જીવ કહેવામાં આવે.
કાર્યોપાધિ એટલે કાર્યરૂપી ઉપાધિમાં અહમભાવ ધરાવનારને. તો કાર્ય જેની ઉપાધિ છે એમ પણ કહેવાય, કાર્યમાં અહમભાવ ધરાવનાર. એ જ્યારે ન હોય તો કારણ પર રહેતો નથી. તો બ્રહ્મ કે ઈશ્વર પણ જીવની તુલનામાં છે. એના માટે જ્યાં જીવ પણ ના રહ્યું હોય ત્યાં ઈશ્વર પણ નથી રહેતું. કોઈ જીવ તો કે છે વ્યાપ્ય વસ્તુના અભાવે બ્રહ્મત્વસ્ય જ વ્યક્તુમ અશક્યત્વાદ. વ્યાપ્ય વસ્તુ એક વ્યાપક છે, બીજું વ્યાપ્ય છે. બ્રહ્મ કોને કહેવાય? વ્યાપક ને બ્રહ્મ કહેવાય. બૃહત્વાદ બ્રહ્મ, વૃદ્ધિ પામવી, વ્યાપવું. બ્રહ્મ કોને? બધાને વ્યાપીને રહેલું છે ને બ્રહ્મ કહેવાય. તો એટલે કે વ્યાપ્ય વસ્તુના અભાવે આ જગતને વ્યાપીને રહેલું હોય એને આપણે વ્યાપક કહીએ. પણ જેને વ્યાપવાનું જગત જ ના રહ્યો તો વ્યાપક ક્યાં રહ્યું? આમ બ્રહ્મ વ્યાપક છે, સર્વને વ્યાપ્ત કરીને રહેલું છે એવો ખ્યાલ બ્રહ્મ વિશે હોય. એ વ્યાપકનો ખ્યાલ પણ વ્યાપ્યના સંદર્ભમાં જમતું હોય ને. કુંડે બદરાણીવ, આ કુંડમાં બદર બોર છે, ફળ છે. તો એક એનું પાત્ર હોય, એમાં પેલું ભરેલું હોય, અથવા જેવા ખંડમાં આકાશ વ્યાપ્ત છે, આકાશ વ્યાપ્ત કરનાર વ્યાપ્ત છે અને આ ખંડ વ્યાપ્ય છે. આ વ્યાપ્તનો ખ્યાલ પણ વ્યાપકના ખ્યાલ સાથે સંકળાયેલો જ હોય. બધા પરસ્પર આધારિત ખ્યાલો છે ને. તો બ્રહ્મનો આ ખ્યાલ પણ આધારિત છે. બ્રહ્મ એટલે સર્વને વ્યાપ્ત કરનાર, એ સર્વનામી વસ્તુ હોય, વ્યાપ્ત થનારી વસ્તુ હોય ત્યારે વ્યાપકનો ખ્યાલ આવે. પરંતુ વ્યાપ્ય વસ્તુના અભાવે જેને વ્યાપ્ત કરવાની છે એ વસ્તુ ન હોય તો પછી વ્યાપક પણ ન રહે. એટલે બ્રહ્મના ખ્યાલ સાથે વૃદ્ધિનો ખ્યાલ. જો બ્રહ્મ શબ્દ જે આપણે ટૂંકમાં બ્રહ્મ વ્યુત્પત્તિ આપણે એ જ મનમાં વિચાર કરતા હોય, બ્રહ્મ શબ્દનો વિમર્શ કરતા હોઈએ તો વ્યુત્પત્તિથી આ રીતે કે ભાઈ એ વ્યાપક છે, વૃદ્ધિ પામેલું છે. તો બ્રહ્મત્વસ્ય વક્તુમ અશક્યત્વ. બ્રહ્મ શબ્દનો અર્થ ના રહે. જીવ પ્રાણ ધારણે, પ્રાણને ધારણ કરનાર જીવ કહેવાય. એવો જીવ સાથેનો ખ્યાલ સંકળાયેલો છે. તે રીતે વૃદ્ધિ પામેલું કે બધાને વ્યાપ્ત રહેલું અને બ્રહ્મ કહેવાય. પણ કશીક વસ્તુમાં વ્યાપ્તનો ખ્યાલ કરીએ, વ્યાપકનો ખ્યાલ તો વ્યાપ્યનો ખ્યાલ આવ્યા જ કરે છે જ નહીં. આ વ્યાપક એવી જાતનો પણ કોઈ ખ્યાલ નથી. વક્તુમ અશક્યત્વા. હવે આ કહી શકાય એમ નથી, બ્રહ્મ શબ્દનો પ્રયોગ થઈ શકે એમ નથી. અર્થાત બ્રહ્મ શબ્દે પોતાનો મુખ્ય અર્થ ગુમાવી દીધો છે, તેમ જીવ શબ્દે પોતાનો મુખ્ય અર્થ ગુમાવી દીધો છે. આ બધા શબ્દોએ અર્થ ગુમાવી દીધા. માયા કહો, સંસાર કહો, પ્રીતિ કહો, વિરતિ કહો, જીવ કહો, બ્રહ્મ કહો, બધાએ પોતાના મુખ્ય અર્થ ગુમાવી દીધા છે. ક્યાં? વિમલસ્ય મેં. હવે એક જ અર્થ થઈ ગયો છું, વિમલસ્ય મેં. હું ચૈતન્ય છું, જે વિમલ છું. એ સિવાય કે એમાં આ બધી વસ્તુઓનું છેવટે અવસાન થયું, પર્યવસાન થઈ ગયું. પહેલાં જેને માયા માનવામાં આવતી હતી, સંસાર માનવામાં આવતો હતો, રાગ માનવામાં આવતો હતો, વૈરાગ્ય માનવામાં આવતો હતો, જીવ માનવામાં આવતો હતો, ભ્રમ માનવામાં આવતો હતો, આ બધા વિચારો છેવટે ક્યાં જઈને પરિવર્તિત થયા? વિમલસ્ય મેં. વિમળ હુંમાં હવે આ બધાનું ક્યાં સ્થાન છે? એટલે આમનું કશાનું સ્થાન હોય એ બંધન બતાવે છે. જ્યાં સુધી હજી માયાનો ખ્યાલ છે, સંસારનો ખ્યાલ છે, જીવનો ખ્યાલ છે, બ્રહ્મનો પણ ખ્યાલ છે, રાગનો ખ્યાલ છે, વૈરાગ્યનો ખ્યાલ છે, ત્યાં સુધી બંધન છે.
એ ખ્યાલ ત્યારે હોય જ્યારે એ વસ્તુમાં કશીક સત્યતા હોય. એ કોઈ ખ્યાલ રહ્યા જ નથી. આ પ્રકારે પોતાની જીવનમુક્તિ દૃષ્ટિ જે છે એનું વર્ણન થઈ રહ્યું છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુ